પદાધિકારી હોય એને જોડે આપણે જવાબ માંગીએ, કારણ કે એમને જ્યાં સુધી આપણે માગણી નહીં કરીએ ત્યાં સુધી ન તો આપણા કોઈ એમએલએ હશે, ન કોઈ જિલ્લા પંચાયતના સદસ્ય હશે કે સરપંચશ્રી હશે, કારણ કે એમનું ફંક્શન જ છે તો આપણે એમની જોડે માગી શકીએ. તો મારો જે અનુભવ છે અત્યાર સુધીનો 14 વર્ષનો, ત્યાં સુધી મને ખબર છે કે ઘણા બધા સરપંચશ્રી હોય એ માત્ર કોન્ટ્રાક્ટરના ઈશારાથી ચાલતા હોય છે. તો કોન્ટ્રાક્ટર તો શું કરતો હોય છે કે પોતાનું કમિશન નક્કી કરેલું હોય છે અને એ જોવે કે વીકર સેક્શન ક્યાં છે, ક્યાંથી લોકોને ખબર નથી ને હું કાઢી લઉં. એટલે મોટાભાગના કોન્ટ્રાક્ટરો અધિકારીઓ સાથે સેટિંગ કરી દેતા હોય, સરપંચશ્રી સાથે સેટિંગ કરતા હોય, પછી એમાં ટકાવારી નક્કી થતી હોય, એ ટકાવારીના આધારે પછી એ કામ કરાવી લેતો હોય છે. પણ દરેક ગામમાં અથવા દરેક સિટીમાં આવા કોઈ જાગૃત લોકોની એક ટીમ હોય અને એ ટીમ દરેક પદાધિકારી સાથે રિપોર્ટ માંગે કે માન્ય પદાધિકારી શ્રી, આપે મહિનામાં શું કામગીરી કરી એ લોકો સમક્ષ આપ રજૂ કરો કે આખા મહિનામાં તમે કયા કયા લોકોની સેવા કરી, કેવી રીતની સેવા કરી, શું કર્યું. અમે એટલા માટે જાણવા માંગીએ છીએ કે જેના કારણે અમને ખબર પડે આપ સારા એવા કાર્ય કરતા છો, સારું કામ કરો છો, પણ લોકોને આઉટપુટ મળશે. કારણ કે માત્ર પેપર ઉપર એક બજેટ નક્કી થવાથી તો સોલ્યુશન આવવાનું નથી. તો એ સોલ્યુશન લાવવા માટે કમિટી તો બનાવવી જ પડશે, આજે નહીં તો કાલે નહીં તો ગમે ત્યારે બનાવવી પડશે. સરકારને આપણે 2030 સુધી આપણે સક્સેસ જવા માટેનું જે પ્લાનિંગ છે, તો પ્લાનિંગ પેપર ઉપર થઈ ગયું, પણ ઇમ્પ્લિમેન્ટ તો આપણે કરવું પડશે. તો ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એવું ફોર્સ જોઈશે. તો ફોર્સ માટે કોણ કરી શકશે? અધિકારી કર્મચારી તો બેસારા નોકરીમાં વ્યસ્ત હોય છે. તો જે પદાધિકારીઓ છે, દરેક જગ્યાએ પદાધિકારીઓનો રાફડો એટલો બધો ફૂટી નીકળ્યો છે, એટલી બધી જાતની આપણે કોઈથી વિરોધ નથી, પણ જે પદાધિકારી સારું સમાજમાં, જે મોહલ્લામાં રહેતા હોય, જે સિટીમાં રહેતા હોય, એ પોતાના લોકો માટે શું સારું કામ કર્યું છે એ પોઝિટિવ એપ્રોચથી જો આપણે સપોર્ટ કરીશું તો 100% આપણે ડેવલપ થઈ શકીશું. આ મારો અનુભવ 14 વર્ષનો છે. બીજું એ કહેવાનું છે કે માન્ય રાજન સાહેબે વાત કરી કે મને પણ એડમિનિસ્ટ્રેશનનો એક્સપિરિયન્સ છે 14 વર્ષનો. કલેક્ટર ઓફિસની અંદર જે કામગીરી થતી હોય એ કામગીરીથી લોકોને આપણે કેવી રીતે વાકેફ કરી શકીએ. દરેક જગ્યાએ સરકારનું વહીવટી તંત્ર ચલાવવા માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં એક એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ હોય છે. એ ડિપાર્ટમેન્ટ દ્વારા એ મેનેજમેન્ટ અને કંટ્રોલિંગનું હોય છે. એના પછી દરેક ઇમ્પ્લિમેન્ટેશન અધિકારી હોય છે, દરેક સેક્ટર વાઇઝના અધિકારી હોય છે. એ અધિકારીઓનું સિસ્ટમ એવી હોય છે કે ડિસ્ટ્રિક્ટ લેવલનું આખું વહીવટી તંત્ર અલગ હોય, સેમ ટુ સેમ તાલુકા લેવલનું વહીવટી તંત્ર હોય અને એ રીતે ગામડા દ્વારા ડેવલપ થતું હોય છે. જિલ્લાની અંદર જે હમણાં પ્રેઝન્ટેશનમાં આપણે જોયું કે શિક્ષણ વિભાગ પણ છે, આરોગ્ય વિભાગ છે, ખેતીવાડી વિભાગ છે, બાગાયત વિભાગ છે, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે, પછી બીજા ફિશરિંગ ડિપાર્ટમેન્ટ છે, એવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. હવે એ ડિપાર્ટમેન્ટ પણ પોતાનું આખા 12 મહિનાનું બતાવવા માટેનું પણ એનું એક બજેટ હોય છે. ધારો કે જ્યાં એનિમલ અને હસબન્ડરી ડિપાર્ટમેન્ટ છે. હવે એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટનું એટલું સારું ફંક્શન છે કે જ્યાં આજુબાજુ ટ્રાઇબલ લોકો રહેતા હોય તો એને બકરી ઉછેર એટલે બકરા ઉછેર કરતા હોય તો એના માટેનો પણ પ્રોજેક્ટ હોય છે. ફિશરિંગ તળાવ હોય તો એ ફિશરિંગ ઉછેર માટેનું છે. એવી રીતે એગ્રીકલ્ચરમાં સારામાં સારી ખેતી કરતા હોય તો એના માટે પણ બજેટ છે. હવે એ બજેટનું ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કોણ જવાબદાર હોય? તો સરપંચશ્રી અને તલાટીશ્રી. તલાટીશ્રી અને સરપંચશ્રી એવું આખું બજેટ બનાવે વિલેજ ડેવલપમેન્ટના આધારે. આખું વિલેજ ડેવલપના આધારે એના ટેબલ ઉપર હોવું જોઈએ કે સરકારના આટલા વિભાગ છે, આટલી ગ્રાન્ટ છે અને એ ગ્રાન્ટનું મારું આટલું આયોજન કરવું છે. એવું એ પ્રિપરેશન કરી અને વિલેજ ડેવલપમેન્ટ પ્લાન બનાવીને તાલુકામાં ટીડીપી કહેવાય, તાલુકા ડેવલપમેન્ટ પ્લાન. તાલુકા ડેવલપમેન્ટ પ્લાનમાં જ્યારે જાય છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી સહી કરતા હોય છે, ત્યાંના તાલુકાના પ્રમુખ હોય એના દ્વારા પછી જિલ્લામાં જાય છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી. એ રીતે આખી પ્રોસેસ હોય છે. પણ અત્યાર સુધી મને અનુભવ છે કે કોઈએ વીડીપી સક્સેસફુલ નથી બનાવ્યું અત્યાર સુધી, ન તો તાલુકા ડેવલપમેન્ટ બનાવ્યું, ન તો ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ. કારણ કે આ જે ફંક્શન મુજબ આપણે જો કામ કરીશું અને કરવું પડશે, એવી રીતે જો કરીશું તો આપણે 100% એ સક્સેસ અને વિકાસ તરફ આપણે આગળ વધી શકીશું. બીજું એ છે કે કલેક્ટરની પોતાની ગ્રાન્ટ હોય છે 50 લાખની દર વર્ષે. જિલ્લા વિકાસ અધિકારી શ્રીની 50 લાખ દર વર્ષે હોય છે.
એ સિવાય એમએલએ શ્રીની 1.5 કરોડ ગ્રાન્ટ હોય છે. પછી ત્યાંના જે લોકલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય છે એના 5 કરોડ, દર વર્ષે 5 કરોડ રૂપિયા એમપીના હોય છે લોકસભાના. સેમ એવી રીતે રાજ્યસભાના એમપીના પણ 5 કરોડ હોય છે. હવે 5 જે કરોડ હોય છે એમએલએના ગ્રાન્ટ હોય, કલેક્ટરની ગ્રાન્ટ હોય. પછી જે જિલ્લા આયોજન મંડળ છે, જિલ્લા આયોજન મંડળની જિલ્લાવાર અલગ અલગ ગ્રાન્ટ હોય છે. અરવલ્લીને આપણે 32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ હોય છે જિલ્લા આયોજન મંડળની. હવે એ જિલ્લા આયોજન મંડળની જે ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટ પાસ કરવા માટેની એક આખી કમિટી હોય છે. તાલુકા આયોજન બનતું હોય છે, તાલુકા લેવલની જે કમિટી હોય, તાલુકાના જે સરપંચો પોતાનો કામની દરખાસ્ત મોકલતા હોય છે તાલુકામાં. એના આધારે ટીડીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને એના જે મેમ્બરો હોય બધા સાથે બેસી અને એનું આયોજન કરીને જિલ્લામાં મોકલતા હોય છે કલેક્ટરશ્રી.